આવેદનપત્ર આપવાનો આજનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એટલા માટે છે કે જ્યારે અમારા માનનીય નેતા પ્રવીણભાઈ રામ એ 14 દિવસની ઘેડના વિસ્તારની અંદર પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે ભાજપના પેટમાં પાણી તેલ રેડાણું હતું અને એ ખૂબ મોટા વચનો વાયદા આપતા હતા અને ખૂબ મોટા મોટા પ્લેટફોર્મ પરથી વચનો આપતા હતા કે અમે આટલું કર્યું છે ઘેડ માટે, ઘેડના માટે જે લોકો નીકળ્યા છે ખોટા છે, એ આમ છે તેમ છે, અમે આ બજેટ રજૂ કર્યું છે, અમે આ પૈસાઓ ફાળવ્યા છે, આ આખું એના માટે એક પેકેજ ફાળવેલું છે. તો તમારું પેકેજ ક્યાં ગયું ભાઈ? ગયા જૂન 2025 ડિસેમ્બરમાં, 24 ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તમે કહેતા હતા કે સર્વે પૂરો થઈ જશે અને આગળની કામગીરી થઈ જશે. તમે કહેતા હતા કે નદીનું ઊંડાણ છે, સ્ટ્રક્ચર નિર્માણ માટેની વાત છે અને જળ સંરક્ષણના જે ઉપાયો છે તમામો કરવામાં આવે છે, પણ આજે એક પણ થયા નથી. ત્યારે અમને ખોખલા વચનો લાગી રહ્યા છે. ત્યારે અમારા પ્રવીણભાઈ રામ જ્યારે ખેડૂતોની હકની લડાઈ માટે જેલમાં છે ત્યારે અમે આજે એમને યાદ કરી અને કહીએ છીએ કે પ્રવીણભાઈ જ્યારે કામ કરી રહ્યા હતા, ઘેડના વિસ્તારના લોકોને જગાવી રહ્યા હતા અને તમને યાદ દેવડાવી રહ્યા હતા, ત્યારે તમને બહુ યાદ આવતું હતું. કેમ ભાઈ આજે પ્રવીણભાઈ જેલમાં છે એટલે તમને મજા આવી ગઈ છે? આવનારા સમયની અંદર પ્રવીણભાઈ પણ બહાર આવશે, તાકાતથી લડશે અને અમે બધા જ એના સૈનિકો છીએ. અમે તમારી સામે લડવાના છીએ. ઘેડનો જે પ્રશ્ન છે, ઘેડના પ્રશ્નની માટે લડાઈ માટે અમે તત્પર છીએ. આજે અમે મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર મારફતે આવેદન આપ્યું છે. આવનારા સમયની અંદર ઘેડનો પ્રશ્ન ન થયો તો ઉગ્ર આંદોલનની સાથે એમની રજૂઆતો કરશું અને ચોક્કસપણે અમે ખેડૂતોને લાભ થાય, ખેડૂતોની જે દયા છે, જે દયની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ માટે લડવા માટે તૈયાર છું. રાજુ બોરખતી.